લીલી તુવેરની સિઝન હોય ને ત્યારે તુવેરના દાણાની કંઈ કેટલીય વાનગી બનતી હોય છે, જેવી કે કચોરી, ઢેખરા, પરાઠા અને વળી કઢીના મસાલાના પણ તુવેર વપરાય. અને ખાસ તુવેરના દાણા યુઝ કરીને રીંગણના રવૈયા બનાવો ને તો એ શાક તો એટલું સ્વાદિષ્ટ બને ને કે તમે એકવાર બનાવશો ને તો પરિવાર કે મહેમાન એને સર્વ કરો ને તો એટલું ભાવશે કે વારે વારે આ શાકની ડિમાન્ડ કરશે. તો આજે આપણે તુવેરના દાણાનો મસાલો ભરીને રીંગણના રવૈયા બનાવીએ અને સાથે જુવારના ગરમ ગરમ દળાદાર એવા રોટલા પણ બનાવીશું. તો બનાવવાની શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં એક મિક્સર જાર લઈશું. એમાં 2 ટેબલસ્પૂન કાચા શિંગદાણા, 1 મુઠ્ઠી દાળિયા અને 2 ટીસ્પૂન સફેદ તલ લઈએ અને થોડું બારીક એને ક્રશ કરી લઈશું. આપણો ઝીણો રવો કેવો હોય એ ટાઈપનું ક્રશ કરવાનું છે. ત્યારબાદ 2 તીખા લીલા મરચાં, 6 થી 7 લસણની કળી અને 4 નાના ટુકડા આદુને પણ મિક્સરમાં ક્રશ કરી લઈને બાજુ પર રાખીશું. હવે અડધો કપ તુવેરના દાણા લીધા છે. 3 ટીસ્પૂન ફ્રેશ કોકોનટ છે કે જે મેં ફ્રીઝરમાં રાખ્યું હતું અને લગભગ 1.5 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીએ અને આ બધું થોડું કરકરું ક્રશ કરવાનું છે, પેસ્ટ નથી કરવાની. આ રીતે. હવે એક બાઉલમાં અડધો કપ ચોપ કરેલી કોથમીર લઈશું. તલ અને શિંગદાણાનો ભૂકો લઈએ. તૈયાર કરેલ ગ્રીન મસાલો કે જેમાં તુવેરના દાણા પણ છે એ છે. 2 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1/4 ટીસ્પૂન હિંગ છે. વન એન્ડ હાફ ટીસ્પૂન ખાંડ લીધી છે કે જે ઓપ્શનલ છે અને સ્વાદ અનુસાર મીઠું છે. 2 ટીસ્પૂન તેલ ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરીશું. એટલે આપણું રવૈયાનું સ્ટફિંગ રેડી થઈ ગયું. હવે નાની સાઇઝના રીંગણ 250 ગ્રામ છે અને મીડિયમ સાઇઝના 2 બટાકા લીધા છે. રીંગણની દંડીનો ભાગ અને આજુબાજુનો લીલો ભાગ જે હોય ને એ આપણે કાપીને રિમૂવ કરી નાખીએ. ત્યારબાદ આ રીતે વચ્ચે 2 ઊભા કટ મૂકીશું અને અંદરથી બરાબર ચેક કરી લેવાનું કે રીંગણ બગડેલું તો નથી ને. અને આ રીતે એને કાપીને પાણીમાં રાખીશું. હવે બટાકાની છાલ ઉતારીને એના લાંબા ટુકડા કરી લઈશું. હવે આપણે જે તૈયાર કર્યું છે સ્ટફિંગ એ રીંગણમાં ભરીશું. હાથ વડે સાધારણ પ્રેસ કરીને આ મસાલો રીંગણમાં ભરી દઈએ. આ રીતે બધા રીંગણમાં સ્ટફિંગ ભરાઈ જાય ત્યારબાદ બટાકાને પાણીમાંથી નિતારીને સ્ટફિંગના મસાલામાં રગદોળી લઈએ અને મસાલામાંથી થોડો મસાલો બટાકાથી હું અલગ કરી લઉં છું. એનું રીઝન તમને હું કહું છું. આ 8 થી 10 નાના ટુકડા રતાળુને છાલ ઉતારીને લીધા છે. એ હવે આપણે આ સ્ટફિંગના મસાલામાં રગદોળીને થોડા અલગ રાખીશું બટાકાથી. અને 1/4 કપ જેટલા તુવેરના આખા દાણા પણ આપણે આ શાકમાં ઉમેરવાના છીએ. તો બટાકા સાથે આ દાણાને મિક્સ કરી દઈશું. શાક ખાતી વખતે આ રીતે આખા દાણા આવશે ને ખાવામાં તો બહુ જ સરસ લાગશે. હવે બધું તૈયાર છે તો શાક બનાવવા માટે ગેસ પર કુકર મૂક્યો છે. એમાં 3 ટેબલસ્પૂન તેલ લઈએ
અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને ત્યારબાદ ભરેલા રીંગણ ગોઠવી દઈએ અને ત્યારબાદ બટાકા અને સાથે જે તુવેરના દાણા મિક્સ કર્યા છે એ ઉમેરીશું. અત્યારે રતાળું મેં નથી ઉમેર્યો, થોડી વાર રહીને ઉમેરીશું. હવે લીલો મસાલો ક્રશ કર્યો હતો ને એ મિક્સર જારમાં અડધો કપ પાણી ઉમેરીને શાકમાં એડ કરી દઈએ અને કપમાં બચેલ બાકીનું અડધો કપ પાણી છે એ પણ ઉમેરી દઈશું. હવે ગેસની આંચને મીડિયમ રાખવાની અને 2 મિનિટ શાકને સાદું ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું. બે મિનિટ બાદ ચેક કરી લઈને ફરીથી 2 મિનિટ રાખીશું. હવે આપણે મસાલા સાથે મિક્સ કરેલ રતાળું જે છે ને ટુકડા એ ઉમેરી દઈશું. રતાળું બહુ જલ્દી કૂક થઈ જાય છે એટલે આ રીતે થોડો પાછળથી ઉમેર્યો છે. વન ફોર્થ કપ જેટલું પાણી મેં આ બાઉલમાં લઈને ઉમેર્યું છે. હવે પાણી આ રીતે ફરીથી ઉકળવા માંડે અને રીંગણની સ્કિનનો કલર થોડો ચેન્જ થયો છે, જુઓ તમે જોઈ શકો છો. હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 3 સીટી જેટલું કૂક થવા દઈશું અને ત્યાં સુધીમાં જુવારના રોટલા બનાવી લઈએ. તો 2 થી 3 રોટલા બને ને એટલો જુવારનો લોટ લીધો છે અને આ ગરમ પાણી લીધું છે. આ રીતે ગરમ પાણીથી લોટ બાંધશો ને તો રોટલા બહુ જ સરસ સોફ્ટ બનશે. તો જરૂર પ્રમાણે પાણી લઈને લોટને આપણે ભેગો કરીને 2 મિનિટ હથેળી વડે સારી રીતે એને પ્રેસ કરવાનો છે, એટલે કે મસળવાનો છે અને મુલાયમ બનાવવાનો. અને આ પ્રોસિજર તમે ખાસ કરજો, એનાથી રોટલા બહુ જ સરસ સોફ્ટ બનશે. અને ખાસ વાત કે તમે રોટલા વધારે ક્વોન્ટિટીમાં કરવાના હોય ને ત્યારે પણ એક સામટો બધા રોટલાનો લોટ નહીં બાંધવાનો. આ રીતે 3 થી 4 કે 5 રોટલાનો લોટ બાંધવાનો અને ત્યારબાદ ફરીથી બીજા રોટલાનો લોટ બાંધવાનો. આ રીતે લોટ સરસ સુંવાળો થઈ જાય ત્યારબાદ રોટલા બનાવીશું. તો જુવારના લોટનું અટામણ લઈશું, કેમ કે હું વેલણથી વણીને પાતળો રોટલો બનાવવાની છું. તો કોટનના સાફ રૂમાલ પર આ રીતે વેલણથી હલકા હાથે વણવાનું અને ત્યારબાદ હાથ વડે કિનારી સરખી કરી લેવાની. અને બીજી બાજુ મેં માટીનું કલેડું ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે. જુઓ સરસ પાતળો રોટલો તૈયાર થઈ જાય છે આપણો આ રીતે. કલેડું બરાબર ગરમ થાય ને ત્યારબાદ આપણે ડાયરેક્ટ રૂમાલ સાથે જ રોટલો કલેડા પર મૂકીશું. આ રીતે તમને ફાવે ને તો આ રીતે કરવાનું. બીજી રીત પણ તમને બતાવું છું. અને નીચેની બાજુ થોડી કૂક થાય ને એ ચેક કરવાનું. સાધારણ વાર છે. તો થોડી નીચેની સાઈડ કૂક થાય એટલે પલટાવી લેવાનું અને બીજી સાઈડે પણ સરસ કૂક થવા દઈએ. અને બીજી સાઈડે થોડો કડક થાય ને એટલે ફરીથી પલટાવવાનો. અને વાવ, જુઓ સરસ દળાદાર રોટલો આપણો તૈયાર થઈ ગયો છે. અને નવા શીખનાર માટે રોટલા કેવી રીતે બનાવવાના એનો ડિટેલમાં વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. અને બીજી આ રીતે પણ તમે રોટલો કલેડા પર મૂકી શકો. કોટનના કપડા સાથે તમને નહીં ફાવે તો આ રીતે રોટલો રૂમાલથી અલગ કરી લેવાનો અને ત્યારબાદ મૂકવાનો. તો આપણા રોટલા પણ તૈયાર થઈ ગયા છે અને શાકની વિસલ પણ થઈ ગઈ છે. તો વરાળ ઠંડી થાય ને એટલે આપણે કૂકરને ખોલી લઈશું. વાવ, જુઓ કેટલું સરસ શાક, દેખાવમાં તો કેટલું સરસ લાગે છે અને સ્વાદમાં પણ લાજવાબ. તો થોડી કોથમીરથી ગાર્નિશ કરીને હવે સર્વિંગ કરીએ. તો આ થયું લીલી તુવેરના દાણા ઉમેરીને બનાવેલ ચટપટા સ્વાદવાળું રીંગણના રવૈયાનું શાક, કે જેમાં બટાકાની સાથે આપણે રતાળું પણ ઉમેર્યો છે.
અને એને જુવારના રોટલા, કોથમીર લસણની ચટણી, ગાજર બીટ કાકડી ટામેટાનું સલાડ અને મરીવાળો પાપડ તથા છાશ સાથે સર્વ કરીશું. અને ખાસ એક વાત કરવા માગું છું કે રોટલા ઓરિજિનલી હાથ વડે ટીપીને જ બનાવાય છે અને એટલે જ કદાચ આપણી વર્ષો જૂની એક વાર્તા છે ટીડા જોશીની વાર્તા. તો એ ટીપવાનો અવાજ સાંભળીને ટીડા જોશી રાજાને પોતાના જ્ઞાન વિશે એક પંક્તિ સંભળાવે છે. એ કોઈને યાદ હોય ને તો કોમેન્ટમાં જરૂરથી લખજો. અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો. અને જુઓ શાક કેટલું સરસ બન્યું છે. આવજો.